તો મહાપુરુષોનો આ શિરસ્તો રહેલો જ છે. જ્યારે આપણા જેવા સામાન્ય હોય એને પ્રતિકૂળતા હોય તો મજા ના આવે, અનુકૂળતામાં આપણે બધા જીવી રહ્યા છીએ. તો સુખદેવજી એના પિતાજીને કહે છે, પિતાજી મારા માટે તો ઘર પણ સરખો છે અને જંગલ પણ સરખો છે, મને ફેર નથી લાગતું. આત્મ સાક્ષાત્કાર કરવા માટે અને જીવનનો ધ્યેય સિદ્ધ કરવા માટે હું નીકળ્યો છું. હવે સગવડો શું મળશે કે નહીં મળે મારે વિચારવાનું નથી. એના પિતાજી સમજાવે છે કે બેટા, વાસ્તવિકતા અલગ ચીજ રહેલી છે અને આ તું જે બોલે છે ને અલગ ચીજ છે. તું જંગલોમાં જઈશ ત્યારે કેવી કેવી તકલીફો પડશે, કેવા જાનવરો મળશે એ તને ત્યાં ગયા પછી ખ્યાલ આવશે. અત્યારે જે તું બોલી રહ્યો છે ને વાસ્તવિકતા નથી, વાસ્તવિકતાની ખબર જંગલોમાં પડશે. તું છોડી દે આ હઠ, આવી જા ઘરે, તારે જે તે સાધના કરવાની છે ઘરે કરજે. સુખદેવજી કહે નહીં બાપુજી, મારે ઘરે નથી ચાલવું. દ્રઢ સંકલ્પ સાથે ઘરનો ત્યાગ કર્યો છે. મારે જે જીવનની સાધના કરવાની છે તે સાધના કરવી છે. મારે ઘરમાં રહીને સાધના થાય કે ન થાય શાંતિલાલભાઈ? હા, થાય ને. તો આ લોકો શું કામ જંગલોમાં જતા હશે, દીક્ષાઓ શું કામ લેતા હશે? પાગલ નથી? પાગલ ન કહેવાય લોકો? અગર ઘરમાં બધું થઈ જતું હોય તો ઘર ત્યાગવાની જરૂર શું છે? અગર આપણે હોત ને તો એ લોકોને સલાહ દેત કે અરે આ કલો વગરનું કામ તમે શું કરી રહ્યા છો? સરસ મજાની અનુકૂળતાઓ છોડી કરી અને તમે આ જંગલોમાં ભટકો છો. પણ ભાગ્યશાળીઓ, ઘરમાં ગમે તેટલી સુવિધા મળે પણ ધર્મ ધ્યાન ધારેલું થઈ શકતું નથી. તમને પોતાને પણ અનુભવ થતા હશે. હું નાનકડી વાત કરું, એક ભાઈને ચોવિયાર કરવો હતો ઘરમાં, રોજ રોજ. પુત્ર વધુએ કહી દીધું, અમે ગરમ રસોઈ બનાવવાના નથી, તમારાથી થાય તો ઠીક છે, ન થાય તો તમારી મરજીની વાત છે. તમારી અનાથાઈ માટે અમે કાંઈ સગવડ નહીં કરી દઈએ. પૈસાદાર ઘરની વાત કરું છું, સુખી ઘરની વાત કરું છું. પુત્ર વધુએ ઘસીને ના પાડી દીધી. એ બિચારા પતિ પત્ની ચોવિહાર કરવા માટે ખાખડા ખુખડા ખાઈ અને સંતોષ માની લેતા. એ ભાઈએ એક દિવસે અમારી પાસે આવીને વરાળ ઠલવી કે મારા સાહેબ, પૈસાદાર છીએ, બધું સારું છે, પણ જોઈ લો એક નાનકડી ધાર્મિક ક્રિયા કરવી પડે છે અમને, એના માટે પણ ઘરવાળા સુવિધા ઊભી કરી નથી દેતા. આ કે ચોવિયાર કેણું હે તો કયો, ન કેણું હે તો આજી મરજી જી ગાલાય. આશાનું ગરમ રસોઈ હન ટાઈમે થીંદી. કહી દે કે ન કહી દે ઘણા ઘરવાળા. હા, અને મારા સાહેબ કહે છે, એ જે ભાઈની હું વાત કરું છું એ ભાઈ એટલા માટે આઈએમબીલ પછી ચાલુ કર્યા. બધા પૈસાદારો કંઈ સુખી નથી. પૈસા ઘણા ભેગા થઈ ગયા એટલે માની લેવાનું કે બહુ સારું છે. ઘણા બિચારા તકલીફમાં જીવી રહ્યા છે. તો હું તો એ પૂછતો હતો કે આમ ઘરમાં ધર્મ ધ્યાન થાય કે ન થાય? હા, તમે આખો દિવસ ઘરમાં સામાયિક બાંધીને બેસો, 2-5 ઘરમાં મેમ્બરો રહેલા હોય ને તમે સામાયિકમાં બેઠા રહો, પછી જોજો. પેન જરૂર મેં કરી શકો ને, અહીં કરી શકો ને. ચાલો, એ કહે છે નાનજીભાઈ આપણે માની લઈએ. તો એ બધા માણસો જે જંગલોમાં જતા હતા એમના પોતપોતાના રૂમો નહીં હોય, ગરીબ હશે. હે, રાજા મહારાજાઓ જે જતા હતા જંગલોમાં એમના રૂમ નહીં હોય, અલગ 20,000 ફૂટના. તમારા ના. તો એ પણ વાત કેમ લાગે છે તમને
કે એક રૂમમાં માણસ સામાયિક બાંધીને બેસી જાય તો ઘરવાળા કાંઈ ન બોલે? પોસિબલ છે, વાંધો નથી, પોસિબલ છે, પણ મુશ્કેલીઓ છે. હે જો તમે હમણાં છોકરાઓ અવાજ કરતા હતા ને રસ્તા પર આજે કે કાલે, તો તમે શું કીધું? અવાજ ન કરો. અરે આ રસ્તો જ છે, નાના બચ્ચા રહેલા છે, ભલે ને કરે અવાજ. તમે તમારા ઝાંપ કર્યા કરો, તમે તમારા સામાયિક કર્યા કરો. સહન થયું તમારાથી? કેમ? બહારના છોકરા છે, બીજા છોકરા છે, રસ્તે હાલે છે, ચાલે છે, નાના બચ્ચા છે, અવાજ કરે, આપણું ધ્યાન ગયું ને ત્યાં? તો ઘરમાં ધ્યાન ન જાય? હા, વહુ કાંઈ પ્રવૃત્તિ કરતી હોય તો સાસુ બાડી આંખે ન જુએ, ત્રાસી આંખે? ઘર કહેતી હા, માળાએ ચાલુ હોય, નિરીક્ષણ ચાલુ હોય. અત્યારની સાસુ નથી, સુધરી ગઈ. તમે તમારા સાસુજીની વાત કરો છો, આ સાર્વજનિક વાત કરું છું. તમારા એકાદ બે સાસુજી સારા હોય એનો મતલબ એ નહીં કે આ સંસારમાં વધુ સારું છે. હા, જનરલી આપણે વિચારવા જઈએ તો ઘણી સમસ્યાઓ છે, અને અમારી પાસે તો કેસ આવતા હોય ઘણા. મારે સાહેબ ભક્તમર તપ કરવું હતું, પણ અમારા ઘરવાળાએ ફલાણાએ ના પાડી દીધી. અગર તમારે તપ કરવું જ હતું તો ફલાણાને સાઈડમાં રાખવા હતા, રાખો સાઈડમાં, પછી ખબર પડે. આજે તમને બધાને, સંસારી લોકોને ઘણું સાચવવું પડતું હોય છે. હા, આપણા કેસરમાં ને ઈચ્છા હતી, બરાબર ને? કેસરમાં કાંઈક ઈચ્છા હતી, આગળ ભાવ રાખતા હતા, પણ ક્યાંક સમસ્યા નડી કે ના નડી? જોકે તબિયત બરાબર ન હોય તો તપ માટે અમે બિલકુલ આગ્રહ કરતા નથી. અમારી પર્સનલ વાત કરીએ છીએ કે તબિયત ન હોય અને મોસ્ટલી તમને કોઈ ગંભીર મોટી કોઈક બીમારી હોય તો શાંતિ રાખો. તમારા શરીરની અનુકૂળતા પ્રમાણે તમે તપો. હેરાન થવા માટે ધર્મ કહેતું નથી, હેરાન થઈને ધર્મ કરો. થોડો શરીરને પણ સાચવવો તો પડે. યંત્ર છે આ શરીર યંત્ર છે, એમાં નિયંત્રિત કરનાર જે આત્મા છે એ શોધાશે શેનાથી? શેના દ્વારા શોધાશે? નિયંત્રિત. આ પૂરા શરીરને નિયંત્રિત કરનારો જે યંત્ર રહેલો છે આ શરીર, એ શરીર દ્વારા પેલો શોધાશે. એટલે આમ શરીરને પણ સંભાળવા જેવો છે, સાચવી રાખવા જેવો છે. તો આપણે વાત કરીએ છીએ કોની? સુખદેવની. તો સુખદેવજી પિતાજીને કહે છે, પિતાજી તમે આટલો આગ્રહ કરો છો ઘરે પાછા આવવા માટે. હું જીદ નથી કરતો, મારી હઠ નથી. જેને ધર્મ ધ્યાન કરવું હોય ને એ જીદ ન કરે, અને જિદ્દી માણસ ધર્મ ધ્યાન માટે યોગ્ય નથી. કારણ કે જીદ હોય ત્યાં ક્ષમતા ન હોય, હઠાગ્રહ ન હોવો જોઈએ. પતાવટ સાથે વ્યક્તિ કરે સારા કામ તો ક્ષમતા એની સ્થિર રહે. સુખદેવજી કહે છે, ઠીક છે, હું તમને એક કથા સંભળાવું, પછી તમને લાગે તો હું જરા પણ કાંઈ બોલ્યા વિના ઘર તરફ પગલાં વાળી દઈશ, બસ. તો સુખદેવજીના પિતાજી વિચારે છે એ કથા ક્યારે વાંચતો નથી, પુસ્તકો ક્યારે વાંચતો નથી, તો એ કથા કયા હિસાબે કરશે? સ્ટોરી કયા હિસાબે કરશે? સુખદેવજીએ સ્ટોરી ચાલુ કરી કે એક મહાત્મા હતા, ગામ બહાર ઝૂંપડી બાંધીને રહેતા. જ્યારે ખાવાનું મન થાય આખા દિવસમાં ક્યારે પણ એકાદ વખત તો એ ગામમાં આવતા, જે તે જજમાનના ઘરે જાય અને જે મળે તે ભિક્ષામાં લઈ પાછા ઝૂંપડીએ આવે અને ખાઈ લે.
એકદમ સાદા સીધા એ મહાત્મા હતા. બાપુજી એ મહાત્માનો રોજ નિયમ, ગામમાં આવે, ભિક્ષા લે, મન થાય તો, ન થાય મન તો ક્યારેક જય સીતારામ પણ કરી દે. રોજનો ક્રમ હતો, આવવું જવું, આવવું જવું. સત્સંગી પણ હતા, ભજન પ્રેમી પણ હતા મહાત્મા. બીજા લોકોને પણ ભજન સંભળાવે, સત્સંગ કરાવે, બધું સારું સારું કરતા. બાપુજી એક દિવસે મહાત્મા ભિક્ષાના ઈરાદે પોતાની ઝૂંપડીમાંથી નીકળ્યા. પહેલાંના વખતમાં હિન્દુ સાધુઓમાં પણ ભિક્ષા લેવાની પ્રણાલિકા હતી. આપણે ગૌચરી કહીએ, એ માધુકરી કહેતા, પણ એ પ્રણાલિકા હતી. આજે પણ મુસલમાનોમાં આ પ્રણાલિકા છે. મૌલવીઓ જોડીમાં વાસણ લઈ અને એ નીકળે, નામ પછી બીજું આપે, પણ એ ભિક્ષા માટે જાય. આજે એ પ્રથા, એ પ્રણાલિકા જૈન સમાજમાં અકબંધ છે. હજી પણ સાધુ સાધ્વી ભિક્ષા માટે જાય. મેં પહેલાં કીધું હતું કે ભિક્ષા લેવી, ગૌચરી લેવી એટલે અભિમાન પર કુઠારઘાત. સીધા અભિમાનના ટુકડા 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 થાય. ગમે તેવા ચમરબંધી સાધુ રહેલા હોય, પાત્રા લઈને ભિક્ષા લેવા માટે નીકળે. ક્ષમતાને સ્થિર કરવા માટેનો આ પ્રયોગ છે. નહીં તો આજે જૈન સમાજ છે પોતાના સાધુઓ માટે, સાધ્વીજીઓ માટે બધી વ્યવસ્થા કરી છૂટે એમ છે, અને કરે છે. આજે જૈન સમાજ પુષ્કળ વ્યવસ્થા કરે છે સાધુઓ માટે. મુંબઈથી લઈ કરી અને કચ્છ સુધી તમે આવો, પહેલાં જે તકલીફો થતી હતી વિહારોમાં, હવે બિલકુલ તકલીફો નથી. 15 કિલોમીટર ચાલો એટલે વિહારધામ આવે, 15 કિલોમીટર ચાલો એટલે વિહારધામ આવે. અને વિહારધામોમાં પણ હવે ઠેક ઠેકાણે રસોડાની સગવડો થઈ ગઈ છે. જૈન સમાજે સાધ્વી માટે પહેલાં એ ખૂબ કર્યું છે અને આજે ખૂબ કરે છે. જબરદસ્ત કામ કરે છે જૈન સમાજ, અને ખરેખર આ કાર્ય માટે ધન્યવાદ દેવા જેવા છે જૈન સમાજને. ભિક્ષા લેવા માટે નીકળ્યા છે. પેલા સાધુ મહારાજ ફરતા 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 એક હવેલી પાસેથી પસાર થયા. તો હવેલીના ગવાક્ષમાં એક બહેનની નજર એ સાધુ મહારાજ પર પડી. એ બારીમાંથી, ઝરૂખામાંથી જ બૂમ પાડી, એ સાધુ મારા ઘરે આવો. સાધુએ દાદ ન દીધું એટલે બહેન નીચે ઉતર્યા. સાધુ મહારાજ પાસે ગયા. સાંભળો છો કે નથી સાંભળતા? મેં આટલી બૂમો પાડી, મારા ઘરે આવો, આ મારું ઘર છે, આવો. સાધુ મહારાજ વિચારે કે આ ભિક્ષા માટે બોલાવતી હશે, એટલે સાધુ મહારાજ એ હવેલીમાં આવ્યા. બહેને દરવાજા બંધ કર્યા અને બહેને સાધુ મહારાજને કહે છે, મેં ભિક્ષા માટે તમને નથી બોલાવ્યા. અરે સાધુ મહારાજ કહે, હું ભિક્ષા માટે નીકળ્યો છું. કુલટા સ્ત્રી હતી. દરવાજા બંધ કરી નાખ્યા. સાધુ મહારાજને કહે છે, મારે ત્યાં ભોજન લાભ નથી, મારે ત્યાં કામ લાભ છે. અરે સાધુ મહારાજ કહે, ભલી થા, દરવાજા ખોલ. પેલી બહેન કહે છે, હવે દરવાજા ખોલીશ નહીં. મૂંઝાયા સાધુ. કોણ કરે છે આ વાર્તા? સુખદેવજી મહારાજ એના પિતાજીને સંભળાવે છે. પિતાજી તો એક એક વાક્ય સાંભળે છે ને સુખદેવજીનું, વિચારે છે આ બધું જ્ઞાન એને મળ્યું ક્યાંથી નાની ઉંમરમાં. અને ઉંમર સાથે તો જ્ઞાનને કાંઈ લાગતું વળગતું નથી કે આટલી ઉંમર હોય તો જ જ્ઞાન આવે, મોટી ઉંમર હોય તો જ જ્ઞાન આવે. વયસ સાથે કાંઈ જ્ઞાનને લેવા દેવા નથી.
અતિમુક્તને કેવલ જ્ઞાન થઈ ગયું. કેટલી ઉંમર હતી એની? હા, મોટા ન હતા, બાળક હતા. બાળક હોવા છતાં પણ અતિમુક્તને કેવલ જ્ઞાન થઈ ગયું, સામાન્ય જ્ઞાન નહીં, સંપૂર્ણ જ્ઞાન થયું. એટલે જ્ઞાનને વય સાથે કાંઈ જ લેવા દેવા નથી. ઘણી વખત આપણે 80-90 વર્ષના થઈ જઈએ છતાં મૂઢના મૂઢ હોઈએ, કાંઈ સમજ ન હોય, કાંઈ જ્ઞાન ન હોય. અને ઘણી વખત નાના નાના બચ્ચાઓ બહુ સમજદાર થઈ જાય. સુખદેવજી પિતાજીને કે પિતાજી, એ બહેને કહી દીધું દરવાજા નહીં ખુલે, ભિક્ષા હું તમને નહીં આપું. સાધુ મહારાજ વિચારે છે ફસાયો, આ તો રવાડે ચડી ગયો હું. આ બહેનના પતિ હતા પણ ઘરે ન હતા, એ કામ માટે બહારે ગયા હતા અને કહીને ગયા હતા 2-3 દિવસ પછી આવીશ. એ સાધુ મહારાજ વિચારે છે શું કરવું મારે હવે. આ બહેન ગમે તે નાટક કરી શકે છે, કદાચ હું બળજબરીથી ખોલવા જઈશ દરવાજો, એને ધક્કો મારીને દરવાજો ખોલવા જઈશ, આ તો હવે ઇજ્જતની વાત રહેલી છે, ઇજ્જત મારી લઈ લે. એટલામાં તો દરવાજો ખટખટાવ્યો કોકે બહારથી. એટલે સાધુ વધારે ગભરાયા કે મને કાંઈ આ બેન સાથે લેવા દેવા નથી, ફસાઈ ગયો છું ખોટો. હવે આ દરવાજો કોણ ખટખટાવે છે ભગવાનની ખબર, એમાં મને જોશે આ સ્ત્રી સાથે, એટલે માણસ અનુમાન કંઈક અલગ કરશે, મારી તો આબરૂ જશે. એટલે સાધુ મહારાજ બેનને કહે છે કે દરવાજો ખોલે ને એનાથી પહેલાં જરાક મને સંતાડી દે બાપા, નહીં તો મારું આવી બનશે. મને તારી સાથે કાંઈ લેવા દેવા નથી ને હું ફસાયો છું. બહેન કહે આ મારું ઘર છે, જોઈ લો તમે, જ્યાં તમને છુપાવવું હોય ત્યાં છુપાવો. ઘર એકદમ ખાલી પડ્યો હતો, કાંઈ છુપાવવા જેવું હતું જ નહીં. સાધુ મહારાજ મૂંઝાયા કે આ તો મુશ્કેલી ઊભી થઈ, કયા જન્મના કરમ મને ઉડેમાં આવ્યા. બહેન કહે છે હવે એક ઉપાય છે, તમને પસંદ હોય તો. સંડાસ છે અમારો જૂનો, વર્ષો પહેલાંની ઘટના છે આ તો. સંડાસમાં એક બાકોરું છે, એ બાકોરા વાટે તમે બહાર નીકળી જાઓ. આ જે ખટખટાવે છે ને અવાજ પરથી મને લાગે છે મારા પતિ આવી ગયા છે પાછા. સાધુ મહારાજ વિચારે છે હાય હાય. સંડાસ બતાવ્યો દરવાજો ખોલીને કે જો આમાં બાકોરો છે, આમાંથી તમે નીકળી જાઓ બારે. તમને ખબર છે ને પહેલાં સંડાસ આ બાકોરાવાળા આવતા, વાંધો નથી ને કહેવામાં. હા, નીચે ડબલા રાખતા, માલ પાણી બધું એમાં, પછી ભંગી આવે એ લઈ જાય, એવા સંડાસ હતા પહેલાં. 2 દિવસ 4 દિવસ ન લઈ જાય તો વાત ન પૂછો. હા, એવા કીડા થઈ જાય, ગંદવાડ થઈ જાય, ખરાબીઓ બધી થઈ જાય. એવી કેસરબેન સાંભળો છો? ગુણવંતીબેનને ખબર હશે, એમપીમાં બધા આવા જ હતા. હે, ગુણવંતીબેન રહેતા હતા, ગુણવંતીબેન એમપીમાં બધા આવા જ હતા. એમપીમાં નહીં, અમે જોયા છે કચ્છથી બહાર, ગુજરાતમાં. કચ્છ મેં ગુજરાતમાં. હા, તો સાધુ મહારાજે સંડાસ જોયો, એ વિચારે છે ભગવાન ભગવાન, મને ક્યાંક ઉબુદ્ધિ સૂજી કે આના ઘરે આવ્યો. એ સાધુ મહારાજ બિચારા એ સંડાસના બાકોડામાંથી બહાર નીકળવાની કોશિશ કરી અને એમાં ફસાઈ ગયા, પૂરા નીકળી ન શક્યા. હવે માણસ આવી રીતે ફસાય એટલે બધા ભગવાનને યાદ કરે ને, એટલે કઈ ભગવાનોને યાદ કરે છે. હાય હાય, આજે દિવસ કેવો ઉગ્યો છે,
મોઢું કોનું જોયું છે. દરવાજો ખોલ્યો, સામે પતિદેવ. કેમ તમે તો કહીને ગયા હતા 2-3 દિવસ નહીં આવું, ને આવી ગયા? કે હા, હું ગયો હતો ત્યાં, પછી પેટમાં ચૂક પડી એટલે પાછો આવી ગયો અને મારે સંડાસ જવું છે.